નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રમેશ કાલિયા. આપ સૌ મિત્રોને મારા નમસ્કાર. આજે આપણે બંધારણ સભાની રચના, બંધારણ સમિતિ અને તેના કાર્યોના અનુસંધાને માહિતી મેળવીશું. આમ જોઈએ તો ભારત દેશમાં જે બ્રિટિશ સામ્રાજ્ય રહેલું હતું ત્યારે તે ગુલામીમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે અનેક અલગ અલગ સંગઠનો હતા અને તેમણે સ્વતંત્રતા અપાવવા માટેની માંગો કરી હતી. પરંતુ ઈસવીસન 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થયા બાદ ભારત દેશમાં બંધારણીય શાસનની માંગ એ બુલંદ કરવામાં આવી હતી અને એના કારણે ભારત દેશમાં વસવાટ કરતા દરેક ભારતીય લોકોને પોતાનું એક આગવું બંધારણ હોય તેવા એ અલગ અલગ સંમેલનોની અંદર એ માંગ કરવામાં આવી હતી. આમ જોઈએ તો ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે અને તેમને યોગ્ય બંધારણ લાગુ કરવાની માંગ લોકમાન્ય તિલકે ઈસવીસન 1893ના સમયગાળા દરમિયાન કરી હતી. પરંતુ ઈસવીસન 1922ના સમયગાળા દરમિયાન મોહનદાસ કરમચંદ ગાંધીએ બંધારણ સભા દ્વારા સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાની એ માંગ કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે ભારત દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે અલગ અલગ જગ્યાએ જે બંધારણીય સ્વતંત્રતાની માંગણી કરવામાં આવી તેના કારણે ઈસવીસન 1929માં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આમ 1929માં જ્યારે રાવી નદીના કિનારે લાહોર મુકામે પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 42મું અધિવેશન બોલાવવામાં આવ્યું ત્યારે તેમાં પૂર્ણ સ્વરાજની માંગણી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને તેના પરિણામ સ્વરૂપે ભારત દેશને જે પૂર્ણ સ્વરાજ મળે તેવી માંગ એ અલગ અલગ પ્રદેશોની અંદર એ બુલંદ બનવા લાગી હતી અને તેના પરિણામ સ્વરૂપે ઈસવીસન 1935નો હિન્દ ધારા મુજબ ભારતીય બંધારણની વિચારધારાની માંગ રહેલી હતી તે માંગને અંશતઃ સ્વીકારવામાં આવ્યો હતો. પરંતુ ભારતીય આગેવાન લોકો જ્યાં રહેલા હતા તે સંપૂર્ણ રીતે પૂર્ણ સ્વરાજ ન મળવાના કારણે 1935નો જે હિન્દનો ધારો હતો તેનાથી તેઓ સંતોષ નહોતા. જ્યારે ઈસવીસન 1936ના સમયગાળામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન લખનઉ મુકામે પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષસ્થાને જ્યારે બોલાવવામાં આવ્યું ત્યારે આ અધિવેશનમાં બંધારણ સભાની રચના કરવાની સૌપ્રથમ માંગ કરવામાં આવી હતી અને એના પરિણામ સ્વરૂપે બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય લોકોની આ માંગને સંતોષ આપવા માટે ઈસવીસન 1940માં ઓગસ્ટ ઓફર દ્વારા બ્રિટિશ સરકારે ભારતમાં સૌપ્રથમ ભારતીય લોકોને અનુકૂળ હોય તેવું બંધારણ ઘડવા માટે તેમણે સત્તા આપી હતી
અને એના પરિણામ સ્વરૂપે આ જ્યારે 1940માં ઓગસ્ટ ઓફર જ્યારે પસાર થઈ અને એ સમયગાળા દરમિયાન બ્રિટન બીજા વિશ્વયુદ્ધમાં એ રોકાયેલું હતું. આ ઉપરાંત જ્યારે ઈસવીસન 1945ના સમયમાં બ્રિટનની અંદર જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે બ્રિટનમાં લિબરલ પાર્ટી સત્તા સ્થાને આવી હતી અને તેના પરિણામે ઇંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે મેજર એટલી એ નિયુક્ત થયા હતા, જેમણે ભારત દેશને વહેલામાં વહેલી તકે સ્વતંત્રતા આપવા માટેની જાહેરાત કરી હતી અને તેના થકી ઈસવીસન 1946માં કેબિનેટ મિશન યોજના દ્વારા ભારતીય બંધારણ સભાની રચના કરવા માટે તેમણે પૂર્વ મંજૂરી આપી દીધી હતી અને તેના થકી ડોક્ટર સચ્ચિદાનંદની અધ્યક્ષસ્થાને બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી અને ત્યારથી ભારત દેશનું બંધારણ ઘડવા માટે તેની શરૂઆત થયેલી હતી. આમ જોઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આના અનુસંધાને ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે અને પૂછાવા લાયક પણ રહેલા છે. જેમ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેનો જવાબ છે ઈસવીસન 1885. એવી રીતે પણ બી પ્રશ્ન પૂછાઈ શકે કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કયા વર્ષના અધિવેશનમાં એ પસાર કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ છે ઈસવીસન 1929નું લાહોર અધિવેશન. એમ પણ બી પ્રશ્ન પૂછાઈ શકે કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોના અધ્યક્ષ સ્થાને એ પસાર કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને. આ ઉપરાંત એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન લખનૌ મુકામે મળ્યું ત્યારે તેના અધ્યક્ષ તરીકે કોણ હતા? તો તેનો જવાબ છે પંડિત જવાહરલાલ નહેરુ. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ બંધારણ સભા રચવાની માંગ કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે લખનૌ અધિવેશનમાં. આમ અલગ અલગ પ્રશ્ન પૂછાઈ શકે છે. આ ઉપરાંત એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે કયા વર્ષમાં ઓગસ્ટ ઓફર લાગુ કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે ઈસવીસન 1940ના સમયમાં. આમ ભારત દેશનું જે બંધારણ રહેલું છે તે બંધારણ રચવા માટે ની શરૂઆત 9 ડિસેમ્બર 1946થી થયેલી છે. આમ ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી અને તે સમિતિઓના અલગ અલગ નામ રાખવામાં આવ્યા હતા અને દરેક સમિતિઓની જે રચના કરવામાં આવી હતી તે દરેક સમિતિઓના અધ્યક્ષ તરીકે અલગ અલગ વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવી હતી. આમ જોઈએ તો બંધારણ સમિતિની જે રચના જે કરવામાં જે આવી તેમાં મહત્વની એ 7 સમિતિઓ રહેલી હતી. તેમાં ખાસ કરીને સંઘ સરકાર સમિતિની જે રચના કરવામાં આવી હતી તેના અધ્યક્ષ સ્થાને પંડિત જવાહરલાલ નહેરુની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની નિયુક્તિ કરવામાં આવી હતી. આમ બંધારણ સભામાં એક સદસ્ય તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ પશ્ચિમ બંગાળ પ્રાંતમાંથી એ ચૂંટાઈને આવ્યા હતા. ત્યારબાદ મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાંતોના બંધારણ માટે
તેના અધ્યક્ષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સંઘની બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે પંડિત જવાહરલાલ નહેરુની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સંચાલન સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ઝંડા સમિતિના અધ્યક્ષ તરીકે આચાર્ય કૃપલાણીની નિયુક્તિ કરવામાં આવી હતી. આમ જે બંધારણ સમિતિની જે રચના કરવામાં આવી હતી તેમાં અલગ અલગ વિદ્વાનોનું એ યોગદાન રહેલું છે. તેમાં ખાસ કરીને ગુજરાતી આગેવાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા મહત્વના વિદ્વાન હતા એ છે કમા મુનશી એટલે કે કનૈયાલાલ મુનશીની પણ બંધારણ સભાના સભ્ય તરીકે એ નિયુક્તિ કરવામાં આવી હતી. આમ બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે કયા કયા લોકોને કઈ કઈ જવાબદારી સોંપવામાં આવી હતી તો તેના પણ પ્રશ્નો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેલા છે. કારણ કે હવે ઉપરછલ્લું કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછતા નથી. ઘણી વખત એવી રીતે પ્રશ્ન પણ પૂછી દે કે બંધારણ સમિતિના મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો તેનો જવાબ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણ સભામાં જે નિયુક્ત થયા, જે ચૂંટાયા તે કયા પ્રાંતમાંથી ચૂંટાઈને આવતા હતા તો તેનો જવાબ છે પશ્ચિમ બંગાળ પ્રાંતમાંથી આવતા હતા. આ બંધારણ સમિતિની જે રચના કરવામાં આવી તેમાં બ્રિટિશ પ્રાંતના રાજ્યો અને સાથે સાથે દેશી રજવાડાના રાજ્યો પણ તેમાં સંકળાયેલા હતા. પરંતુ ભારત દેશનું સૌથી મોટું અને શક્તિશાળી રાજ્ય તરીકે એ હૈદરાબાદ હતું. આ હૈદરાબાદ એ બંધારણ સભામાં દેશી રાજ્યના પ્રતિનિધિ તરીકે તેણે ભાગ નહોતો લીધો. કારણ કે આ હૈદરાબાદ રાજ્ય રહેલું છે તે ભારત દેશની બંધારણ સમિતિનો સ્વીકાર કરવા નહોતું માંગતું. તો એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયું દેશી રજવાડું ભારત દેશની બંધારણ સભામાં પ્રતિનિધિત્વ નહોતું કર્યું તો તેનો જવાબ છે હૈદરાબાદ રાજ્યએ. આમ બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ ડૉક્ટર સચ્ચિદાનંદના અધ્યક્ષસ્થાને મળી હતી અને ત્યારબાદ 11 ડિસેમ્બર 1946ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આમ જે બંધારણ સભાની જે પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી અને તેની જે સમગ્ર કામગીરી રહેલી છે એ સમગ્ર કામગીરીના અંતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એટલે કે ભારત દેશનું જે બંધારણ ઘડવામાં આવ્યું હતું તે ભારત દેશનું બંધારણ ઘડવા માટે કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમયગાળો પસાર થયો હતો કે જે ભારત દેશનું બંધારણ જે ઘડવામાં જે આવ્યું અને અંતે આ ભારત દેશનું બંધારણ જ્યારે 26 નવેમ્બર 1949ના રોજ તેના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પરંતુ
26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું અને તે ભારતના બંધારણ મુજબ પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિયુક્તિ કરવામાં આવી હતી. આમ જોઈએ તો આપણને એમ પણ બી પ્રશ્ન થાય કે ખરેખર ભારતનું જે બંધારણ રહેલું છે એ તો ખરેખર 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું હતું, પરંતુ તેનો અમલ શા માટે 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો હતો? કારણ કે ઈસવીસન 1929માં જ્યારે લાહોર મુકામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું અને તેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 26 જાન્યુઆરી 1930નો દિવસ એ ભારત દેશ માટે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવો અને એ દિવસને યાદ રાખવા માટે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. આમ ભારત દેશનું બંધારણ જે છે એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ભારત દેશનું જે મૂળ બંધારણ રહેલું છે તે 22 વિભાગોમાં વિભાજિત છે, જેમાં 8 પરિશિષ્ટનો સમાવેશ થાય છે અને 395 અનુચ્છેદોનો એ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ જો આમ જોવા જોઈએ તો વર્તમાન સમયમાં ભારત દેશનું બંધારણ જે રહેલું છે એ ભારત દેશનું બંધારણ કુલ 25 વિભાગોમાં વિભાજિત રહેલું છે, જ્યારે વર્તમાન સમયમાં તેના પરિશિષ્ટોમાં આજે એ 12 પરિશિષ્ટોનો સમાવેશ થાય છે. જ્યારે બીજી તરફ વર્તમાન સમયમાં એટલે જે મૂળ બંધારણ રહેલું હતું ત્યારે બંધારણની અંદર 395 અનુચ્છેદોનો સમાવેશ થતો હતો, તેની જગ્યાએ આજે કુલ 468 જેટલા અનુચ્છેદ રહેલા છે, પરંતુ માત્ર 444 અનુચ્છેદોને ધ્યાન ઉપર રાખવામાં આવે છે. આમ ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ રહેલું છે અને ભારત દેશ એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવનાર દેશ રહેલો છે. આમ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું તેમાં અનેક દેશોના બંધારણોની પણ અસર રહેલી છે, કારણ કે ઘણા બધા દેશોના બંધારણનો લાંબો અભ્યાસ કર્યા બાદ તેમાંથી જે યોગ્ય રહેલું હતું તેનો સમાવેશ ભારતના બંધારણની અંદર કરવામાં આવેલો છે. તેમાં ખાસ કરીને જે બ્રિટનનું બંધારણ રહેલું છે તેમાંથી ચૂંટણી કાયદો બનાવવો અને બંધારણમાં રાષ્ટ્રપતિનું સ્થાન કેવા પ્રકારનું રહેલું છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અમેરિકાના બંધારણમાંથી આમુખ, મૂળભૂત અધિકારો, ન્યાય વ્યવસ્થા અને ઉપરાષ્ટ્રપ્રમુખના બંધારણમાં કેવું સ્થાન રહેલું છે તેનો પણ ઉલ્લેખ કરેલો આપણને જોવા મળે છે. જ્યારે બીજી તરફ જાપાનના બંધારણમાંથી કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા અને રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેનેડાના બંધારણમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની સત્તાની વહેંચણી, જ્યારે આયર્લેન્ડના બંધારણમાંથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્રાન્સના બંધારણમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જ્યારે જર્મનીના બંધારણમાંથી કટોકટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી બંધારણીય સુધારા કરવા અને રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કરવી તેનો પણ સ્વીકાર કરવામાં આવેલો છે. આમ જોઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઘણી વખત આ પ્રશ્નો પૂછાયેલા છે કે
કયા દેશના બંધારણમાંથી મૂળભૂત ફરજોનો સ્વીકાર કરવામાં આવેલો છે? તો તેનો જવાબ છે રશિયાના બંધારણમાંથી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે કયા દેશના બંધારણમાંથી કટોકટીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ છે જર્મનીના બંધારણમાંથી. આમ જોઈએ તો ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે અલગ અલગ જે પ્રશ્નો પૂછાયેલા છે તેના કારણે કયા દેશમાંથી આપણા બંધારણની અંદર સ્વીકાર કરવામાં આવ્યો છે તેની ઉપર પણ નજર કરવી ખૂબ મહત્વની રહેલી છે. આમ ભારત દેશ એ ઈસવીસન 1947માં એ સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત દેશમાં બંધારણ લાગુ થતા તે દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ભારત દેશ એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ એ ભારતનું બંધારણ રહેલું છે. આભાર.